લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે એક વ્યક્તિને ફટકાર્યો છે। તે મામલે ગુજરાતમાં જબરજસ્ત ચર્ચાઓ હતી અને આ મામલે નવનીત રાણા નામના વ્યક્તિએ જેમણે માયાભાઈ આહિરને ફોન કર્યો તો અજાણ્યા ઈસમો ફટકારે છે અને નામ ઉછળે છે માયાભાઈ આહિરના પુત્રનું અને આ મામલે ડીવાયએસપી છે તેમણે તપાસને લઈને શું નિવેદન આપ્યું છે તે મામલે વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। રહું છું આપની સાથે તોફિક ગાંચી। લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર અત્યારે ચર્ચામાં આવ્યા છે અને મામલો છે માયાભાઈ આહિર મુંબઈમાં એક કાર્યક્રમ કરી રહ્યા હતા અને તે દરમિયાન બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે એક વ્યક્તિના નામનો ઉલ્લેખ કરે છે અને ત્યાર પછી આ જ બગદાણાના આગેવાન નવનીતભાઈ પોતે આ માયાભાઈ આહિરને ફોન કરી કહે છે કે તેમણે જે ટ્રસ્ટીના નામનો ઉલ્લેખ કર્યો છે તેઓ બગદાણામાં કોઈ પણ પ્રકારના મેનેજિંગ ટ્રસ્ટી નથી। ત્યાર પછી આ માયાભાઈ આહિર માફી માંગતો એક વિડીયો બનાવે છે અને તેની થોડીક ક્ષણોમાં જ આજ નવનીતભાઈ પર 8 થી 10 વ્યક્તિઓ લાકડીઓ લઈને તૂટી પડે છે અને નામ ઉછળે છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું કે તેમણે આ વ્યક્તિને ફટકારવા માટે માણસો મોકલેલા છે અને ત્યાર પછી ગુજરાતમાં અલગ અલગ પ્રકારની ચર્ચા પણ ચાલુ થાય છે। અંતે આ મામલે ગુનો પણ દાખલ થાય છે અને પોલીસ તપાસને લઈને ડીવાયએસપી રીમાબા ઝાલાનું નિવેદન પણ સામે આવ્યું છે। 29/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112(2), 118(1), 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે। આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે। એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે। આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ઢીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે। આ સમગ્ર આ બે બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે। આમાં 24 ડિસેમ્બરને લઈને જે કાંદીવલીની અંદર માયાભાઈ આહિરનો જે વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે તે એક વિડીયો વાયરલ થયો છે, ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે આની અંદર કંઈક ને કંઈક મોટા માથા સંડોવાયો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે, તો આ શું કહેશો? ના, હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી। આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર, આતુભાઈ ઓગળભાઈ ભમ્મર
વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે. આની સાથે કોઈ સંકળાયેલું છે કે અન્ય કોઈ ના, મોટો અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાય. આમ પોલીસ તપાસમાં માયાભાઈ આહિર અને તેમના પુત્ર છે તેમાં તેમની સંડોવણી સ્પષ્ટ થઈ ચૂકી છે અને નવનીતભાઈ પર જે પ્રકારનો હુમલો થયો છે તે હુમલામાં કોઈ પણ વ્યક્તિ તેઓ સંડોવાયેલા નથી તે પણ હાલ સામે આવ્યું છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.